ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકના સ્ટાફે રાત્રિના સમયે જાહેરનામાનો ભંગ કરી લાઉડસ્પીકર એટલે કે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડવા પર 2 જગ્યાએથી સાઉન્ડની પેટીઓ સહિતનો સામાન જપ્ત કરી 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને શખ્સોની અટક કરી હોવાનું ફરિયાદ પરથી સામે આવ્યું છે। જેની પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘા રોડ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન રાત્રિના સમયે પંચવટી ચોક પાસે રામદેવ પીરનું આખ્યાન હોય જ્યાં સાઉન્ડ સિસ્ટમ જોરશોરથી ચાલુ હોય જેથી ત્યાં સાઉન્ડ સિસ્ટમનો માલિક દિનેશભાઈ રાઘવભાઈ જાંબુચા હાજર હોય તેને આયોજકનું નામ પૂછતા વિશાલભાઈ સુરેશભાઈ ડાભી હોવાનું જણાવતા તેની પાસે માઇક વગાડવા માટે કોઈ પરમિટ નહીં હોવાથી સાઉન્ડ સિસ્ટમ સહિતનો સામાન કબજે લઈ બંને શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે રાત્રિના 2 વાગે ધાવડીમાંના ખાંચામાં રામદેવ પીરનું આખ્યાન જોરશોરથી સાઉન્ડ સિસ્ટમ પર ચાલુ હોય જેથી સાઉન્ડ સિસ્ટમના માલિક પોપટભાઈ નરસિંહભાઈ સોલંકીને આયોજક અંગે પૂછતા તેમણે શશિકાંતભાઈ નાનુભાઈ રાઠોડના આપતા સાઉન્ડ સિસ્ટમ સહિતનો સામાન કબજે લઈને બંને શખ્સોની વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।